फर्स्ट ब्लॉग है और हम सब जा रहे नड़ाबेट। आयुष पापा हाय। लेडो नड़ाबेट हाय। ओए हमारी कार है। તો દોસ્તો અમે પાલનપુર પહોંચી ગયા છીએ। પાલનપુરમાં એન્ટ્રી મારી દીધી છે અને અમારા એક કામ માટે અમે જઈએ છીએ અમારા દીદીના ઘરે। એમનું દુકાનનું ઓપનિંગ છે, હોટલનું ઓપનિંગ છે, તો અમે બધા ત્યાં જઈને તમને એમની હોટલ બતાવીએ। બાય। ભાઈબંધો આમાં અવાજ મારો હશે કારણ કે આયુષી થોડી બિઝી છે, તો મારી દીદીએ હેલો પોઈન્ટ કરીને નામની હોટલ અહીંયા ખોલી છે પાલનપુરમાં। તમે જોઈ શકો છો આ એનું મારી આયુષી છે, પપ્પા બેઠા બધા, આમાં જીજાજી છે, હેન્ડીકેપ છે, મારી દીદી હેન્ડીકેપ છે। તમે જો બધા મહેમાન આવ્યા બેઠા, બધા નાસ્તો ગોટા બોટા બધું ખાવાનું ચાલુ જ છે। એ બાજુ ગોટા ઉતરે હા, એટલી બધી ખાવા બેઠી છે। આજે ઓપનિંગ કર્યું છે, તમે ટ્રાય કરજો એક વખત આવવાનું હેલો પોઈન્ટ। ચલો ભાઈ મળીએ, હવે નડાબેટ માટે નીકળવાનું પાછું મોડું થાય, હો આવજો। તો મિત્રો અમે નીકળી ગયા છીએ દીદીનું ઓપનિંગ પતાવીને। હવે અમે ડાયરેક્ટ નડાબેટ જઈશું। કોઈને ખાવા પીવા રહેવાનું નથી કે કોઈને ખાવા પીવા દેવાનું પણ નથી। તો મિત્રો અમે નડાબેટ આવી ગયા છીએ, નડેશ્વરી માતાના દર્શન કરવા આવ્યા છીએ। પહેલાં પેલું દર્શન કરીને પછી બોર્ડર જોવા જઈએ। તો એક વખત તમને દર્શન કરાવી દઈએ, તો એ તમે જોઈ લો, નડેશ્વરી માતાના દર્શન કરી લો અને તમારો પ્રેમ આપતા રહેજો। ગાયસીશું આ અમારા પપ્પા જીતુભાઈ, અમારા બ્લોગર પાછળ આવો છોકરોને લઈને। આ મધર ઇન્ડિયા પપ્પાને તો પેલા ખાવાનું ઉછશે એટલે પેલા ખાવાનું તપાસ કરતા હશે। એમને રગવા થાય ખાધા વગર, એમને બહુ રગવા થાય। આમ જપ ના થાય, જોથી ભૂડામ કોળે ના થાય ને તો જપ ના થાય। એ ઉપડ્યા જો પેલા દર્શન નહીં કરવાના, પેલા ખાવાનું પૂછવા જશે એટલે જેવા લેવા પર દર્શન કરી દઉં તો તમને ફોન કરું, હો હા। મિત્રો અમે નડાબેટ આવી ગયા છીએ અને જો આ નડેશ્વર માતાનું મંદિર અને આ એમની બાજુમાં શિવજીનું મંદિર, અમે બધા મસ્ત દર્શન કરીએ છીએ। તમે પણ દર્શન કરો। મહાદેવ જસીબુન, ઓ જસીબુન, જસીબુનના ગરમી જોરદાર લાગે હો। જો કેવો એ બનાવ્યો જો, ખાલી બાટલો ઉપાડીને ફરે, ડાયરેક્ટ તરસ લાગે ઢબ લઈને પી લેવાનું, તૈયારીમાં જ ફરે। આમાં ઢબુડો જો ને। તો હવે અમે બોર્ડર જોવા જઈએ। તમે પણ ચાલો બતાવું તમને બધાને બોર્ડર। હેડો તા ચાલ। તો મિત્રો અમે આવી ગયા છીએ બોર્ડર ઉપર, પણ બોર્ડર બંધ, જવા નહીં દીધા। અમને ના પાડી દીધી કે રોડ બંધ। અમને જવા ના મળ્યું તો અમે અંદર શું અંદર જોવાનું શું અંદર બોર્ડર ઇન્ડિયા પાકિસ્તાનની 0 પોઈન્ટ ઉપર। હવે એ બધું જોવા જઈએ છીએ। તમે આવો જોવા, અમે જોડે જોડે બધું તમને બતાવીએ। અમે જે જોઈએ તમને બતાવીએ। ચલો તો જો આપણા વયથી ટિકિટ લેવાની એડવેન્ચર એક્ટિવિટીઝની, અંદર ઘણી બધી એક્ટિવિટી છે। પેલા દોરડામાંથી કૂદવાનું ને તો
તો મિત્રો અમે આવી ગયા છીએ અંદર એડવેન્ચર પાર્ક ને બધું જોવા. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ ગરમી છે. અમે આખા પલળી રહ્યા છીએ અને મિત્રો અમે સરાદર ગાથા જોવા આવી ગયા છીએ. આ જો રાજા સ્ટેચ્યુ છે, આ બધા સ્ટેચ્યુ છે બોર્ડરના, જે સૈનિકો કેવી રીતે એ લોકો રક્ષા કરતા હોય આપણા દેશની, એમનું એક સ્ટેચ્યુ બનાવીને આપણને બતાવ્યું છે. વસ્તુ સારી છે, જોવાલાયક છે. તમે જ્યારે બી આવો ત્યારે જોજો, મજા આવશે. તમે જુઓ છો અમારા સકડો બકડો બધું જાય છે ડોહાપા ઉપર લાકડું લઈને દેખાય તો બોલશી નહીં કશું આપણને. એમને મૌન વ્રત લીધું હતું. જો પેલા માટલું પકડીને ઉભા થાક લાગે છે જે આ પહેલાંના લોકો આવા હતા, થાક ના લાગે. અને અત્યારના હારી પબ્લિક પેલો ગીલાનો સકડો હતો ને એનો સકડો, બીજો નહીં. એટલે આ મારું હારું આજુ આ જગડું આવ્યું. જુઓ આ જે બોર્ડરનું જે લોકેશન છે, મંદિર છે, જો મંદિર દેખાય, હા બસ એ મંદિર એના રોડ મેપ બધું બતાવેલું છે. કોઈ એસી નહીં એટલે આપણે વધારે નહીં ઉભા રહીએ. જો એસી હોય તો જ વધારે ઉભા રહેવાનું, તો પાછી ગરમી લાગે. ઓય હાચવી હેડવું પડે તો ગોળી વાગી જાય ને, જો આપણે બંધુ લઈને તો ગોળી વાગી જાય ને તો ઉલ્મોથી ચૂલમો પડવાનું થાય. એના કરતાં પ્રેમથી બોલ્યા વગર નીકળવાનું, નકર જો ગોળું વાગી ગયું. તો મિત્રો અમે નીકળી ગયા છીએ નડાબેટથી ઘેર જવા. અમે નડાબેટ જઈને અમને મજા આવી, પણ ગરમી બહુ જ હતી એટલે ઉનાળામાં કદી જિંદગીમાં ના આવતા, કારણ કે અમે તપી ગયા. અમારો એક્સપિરિયન્સ બોલો. અમે નડાબેટ આવ્યા હતા, અમે લાલ ચોળ થઈ જાય નડાબેટ જઈને આવી. હવે તમે કદી ઉનાળામાં આવતા ના નડાબેટ, બાકી સારું હતું નડાબેટ જોવાનું. તો આવો તો શિયાળા કાં તો ચોમાસામાં આવજો. અમે નીકળી ગયા બધા. જો અમે બધા આવો ઘરે જઈએ. હવે ક્યાંય ઊભું રહેવાનું નહીં, ડાયરેક્ટ ઘેર. તો ચલો મળીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હવે અમે બીજા વ્લોગમાં મળીશું. તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ બધો પ્રેમ આપજો. જય માતાજી.